સુખી થવા માટે આ પગથિયા બતાવ્યા છે. જેને બહુ સુખી થવું હોય એનું પહેલું પગથિયું છે વિદ્યા, એજ્યુકેશન. વિદ્યા ન હોય તો માણસ સુખી ન થાય. વિદ્યા, પછી વિનય. વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રતા. પાત્રતા ક્યારે? પાત્રતા કોને પાત્રતા મળે? કે જેની પાસે વિવેક પણ હોય અને વિદ્યા પણ હોય. અને પાત્રતામ ધનમાપ્નોતિ. પાત્રતા મળે એટલે ધન મળે, સારી પોસ્ટ મળે, અને એ જો ધન મળે ને એ જ આપણને સુખી કરી. અન્યાયો પાર્જિતો વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાલયે વર્ષે સ મૂલમ ચ વિનશ્યતિ. અન્યાય ધન આપણને સુખ ના આપે, શાંતિ ના આપે, સગવડ આપે, સુવિધા આપે પણ શાંતિ ના આપે. સંતોએ પ્રશ્ન કર્યો કે પાવનમ પાવનાનામ ચ સાધનમ તદ્વદાધુના. પવિત્રને પણ પવિત્ર કરી નાખે ને એવી કથા કહો, કંઈક સારી કથા કહો. ઋષિ મુનિઓ પ્રશ્ન સાંભળી સૂતજી કહેવા લાગ્યા, ધન્યસ્ત્વમ મુનિ શાર્દૂલમ શ્રવણ પ્રીતિલાલસઃ અતો વિચાર્ય સુધિયામ વચમી શાસ્ત્રમ મહોત્તમમ. વક્તાએ વિચાર કરીને કીધું કે હું તમને વિચારીને કંઈક સારું કહું, કેમ કે તમારો પ્રશ્ન ઉત્તમ છે. અહીંયા ઋષિઓને શાર્દુલ કીધું, યાની કે સિંહની જેવા બતાવ્યા. મુનિ શાર્દુલમ. મુનિ છે તો સિંહ થોડા હોય, પણ આજે એનો પ્રશ્ન છે ને એ લોક કલ્યાણ માટે. આવું આયોજન એ લોક કલ્યાણ માટે હોય છે, પરોપકાર માટે હોય છે, કે એમાં તો નાનો જીવ પણ આવે, જ્ઞાની જીવ પણ, મોટો પણ આવે, બધા આવી અને એનું કલ્યાણનું ભાથું લેતા જાય. આવું આયોજન એ પરોપકાર માટે હોય છે. યજ્ઞ પરોપકાર માટે હોય છે. દક્ષે યજ્ઞ કર્યો એ સ્વાર્થ માટે કર્યો તો એનું ફળ એને સારું મળ્યું નહીં. આપણા યજ્ઞ પરોપકાર માટે હોય છે, બધાને જોડવા માટે, બધાને અપનાવવા માટે. અને કાલે કેવો સરસ પરોપકારનો, કાલની કથામાં તો એટલો આનંદ આવ્યો કે જેલે ચિઠ્ઠી હું ખેંચવા ગઈ પેલા એ મારે ખોળામાં પડી ગઈ. પછી મેં કીધું હવે એ જ લઈ લઉં, અને એ ઉઠાવી તો મારી પાછળથી ધર્મિષ્ઠા બેન આવી ગઈ આગળ, પાછળથી આગળ. આ પરોપકાર. એ તો હું થાળીમાં હાથ નાખો તો પેલા ખોળામાં પડી ગઈ ચિઠ્ઠી, પછી મેં કીધું હાલો આ જ લઈ લે, પડી ગઈ છે તો, અને એ લીધી. તો આ શિવ સાનિધ્ય, વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? માણસ પાસે વિદ્યા આવે એટલે વિવેક આવવો જોઈએ, પણ માણસ પાસે વિદ્યા આવે, વિત્ત આવે, સંપત્તિ આવે એટલે વિવેક જતો રહે. વિવેકો વર્ધતે કથમ. વિવેક કેવી રીતે વૃદ્ધિ થાય? માણસને ખાવાનો વિવેક હોવો જોઈએ, બોલવાનો વિવેક હોવો જોઈએ, બેસવાનો વિવેક હોવો જોઈએ. કોની સામે કેમ બેસાય? શાસ્ત્ર કહે વડીલ હોય, પૂજ્ય હોય એની સામે આપણે ખુલ્લે માથે, અથવા એટલા બધા ઘણા નિયમ છે, પણ અહીંયા કોઈ તમતારે બિંદાસ. હા, આપણે બધા હું સરખા છીએ તમતારે. હા, આમ તો કોઈ આપણા સદગુરુ હોય ને તેને આપણો પગ ન દેખાવો જોઈએ, આપણો પગ સદગુરુને ન દેખાવો જોઈએ, જેને આપણે માનતા હોય. અહીંયા તો આપણું ઘર છે, આ તો મારું, મેં કીધું ને મારા માયકા છે ત્યાં તો અહીંયા તો ચાલે, અહીંયા તો પ્રેમ છે એટલે ચાલે. પણ કોઈ સદગુરુ, એનો વિવેક, વિવેક માણસ વિવેક શૂન્ય થયો છે. વિવેક ક્યારે વધે? તો વિવેક વધારવાનું આ આપણે આયોજન કર્યું છે.